જામનગર શહેરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી કોમી એકતાના અનોખા ઉદાહરણ સાથે મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં દર વર્ષે અનોખી ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં રતનબાઈ મસ્જિદ પાસે મોહરમ નિમિત્તે ચાલતા વાએઝમાં વણિક સમાજના વિપુલભાઈ મહેતા એટલે કે ભૂરાભાઈ તરફથી ઠંડા શરબતનું દરરોજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ સ્થળે બેનરમાં લખ્યું છે, આ મસ્જિદનો એરિયો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. જ્યારે સજુબા સ્કૂલ પાસે પણ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે વિવિધ ખાણીપીણીની વસ્તુઓનું હિન્દુ મુસ્લિમ તમામ લોકોને મુસ્લિમ યુવાનો દ્વારા મોહરમ નિમિત્તે વિતરણ કરવામાં આવે છે. રતનબાઈ મસ્જિદ પાસે મોહરમ નિમિત્તે કરવામાં આવતા આયોજનોમાં જામનગર શહેર ભાજપ લઘુપતિ મોરચાના મહામંત્રી હારૂનભાઈ આંબલિયા એટલે કે અલ્લુ પટેલ, હાજી ઇકબાલભાઈ એરંડિયા, આમદભાઈ એરંડિયા, હાજી દાઉદભાઈ સાટી, હાજી મોહમ્મદ હુસેન ઓડિયા તથા હુસેની વાયઝ કમિટી અને હુસેની નિયાઝ કમિટીના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે. મારું નામ ઔરંગઝેબ બશીરભાઈ એરંડિયા અને આજે તમે જોઈ રહ્યા છો કે અહીંયા રતનભાઈ મસ્જિદ છે હુસેની ચોક તરીકે ઓળખાય છે. છેલ્લા 40 કે 45 વર્ષથી મોહરમના પહેલા દિવસથી લઈને 9મા દિવસ સુધી વાયજનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને અહીંયા આશરે 3 થી 4 હજાર જેટલા માણસો રોજ ઉપસ્થિત રહે છે. અહીંયા ઘણા સમય બાદ જોવા મળ્યું છે કે પ્રથમવાર એવો બનાવ બન્યો છે કે અહીં એક વિશેષ સબીલ એટલે કે ઠંડુ પીવડાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એ પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ દ્વારા નહીં, પણ હિન્દુ ભાઈ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હિન્દુ મુસ્લિમ એકતાનું એક આ સમય દરમિયાન એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં આટલા મોટા વર્ષથી આ 40-45 વર્ષથી આ પ્રોગ્રામ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર કરવામાં આવે છે. અમારો એક જ વિસ્તાર અહીંયા મુસ્લિમ વિસ્તાર છે, બાકી બીજો એ કોઈ મુસ્લિમ વિસ્તાર અહીંયા છે નહીં. એમ છતાં પણ અહીં બધું શાંતિથી અને બધાના સહાયતા અને સપોર્ટથી બધું સારી રીતે થઈ જાય છે. અહીંયા અમારા આગેવાન હારૂનભાઈ આંબલિયાની આગેવાનીમાં તેમજ બીજા ઘણા બધા કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ સારી રીતે પાર પાડવામાં આવે છે અને પોલીસ સ્ટાફ તેમજ બીજા નાના મોટા બધા સરકારી કર્મચારીઓનો અમે આભારી છીએ કે આ બધા જ આયોજન સારી રીતે અમને પાર પાડવામાં મદદરૂપ થાય છે. મારું નામ મોગલ મોહમ્મદ સાકિર છે. વાયમેન ગ્રુપ તરફથી હું છું અને આ છબીલ છેલ્લા 15-17 વર્ષથી અમે આ એક જ જગ્યાએ કરી છે અને આ નિશાન ચડાવી છે અને હિન્દુ ભાઈચારા સાથે અમે આ છબીલનું આયોજન કરી છે અને આમાં હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ કામ કરે છે અને બધી રીતે વિતરણ કરવામાં આવે છે. પછી અને હારૂનભાઈ આંબલિયા છે તે અમને પૂરો સાથ સહકાર આપે છે અને બીજા નાના મોટા સભ્યો છે તે પણ પૂરો સાથ સહકાર આપે છે.